અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. છે અને પુલવામા બાદનો આ સૌથી મોટો અટેક ગણવામાં આવી રહ્યો છે, પરંતુ આખરે આજે એવું તો શું થયું હતું જેના કારણે આખો દેશ હચમચી ગયો તે હવે આપને જણાવીશું. તો આખી ઘટના જે સામે આવી છે તેનો ઘટનાક્રમ કંઈક આ પ્રમાણે હતો, જે અમે આપને આ વોલ ગ્રાફિક્સના માધ્યમથી સમજાવીશું. પહેલગામના બાયસરન ઝાંઝરમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો. જે સમયે આ પ્રવાસીઓ ઘોડેસવારી કરી રહ્યા હતા તે સમયે આતંકીઓ સેનાના વેશમાં ત્યાં પહોંચ્યા હતા અને પ્રવાસીઓને તેમનું નામ પૂછી ત્યારબાદ તેમને ગોળી મારી દેવામાં આવી હતી. સવારે 10 વાગ્યાની આસપાસ થયો હતો આ હુમલો, જેમાં એક પ્રવાસીનું મોત થઈ ચૂક્યું છે અને 12 લોકો ઘાયલ થયા છે. ઉલ્લેખનીય છે કે જે આધિકારિક મોતની પુષ્ટિ કરવામાં આવી છે તેમાં એક પ્રવાસી જે રાજસ્થાનથી બિલોંગ કરતા હતા તેમનું મોત થઈ ચૂક્યું છે અને 12 લોકો ઘાયલ થયા છે, જે બચાવની બૂમો પાડી રહ્યા હતા. કોણે જવાબદારી લીધી છે આ હુમલાની તેના વિશે વાત કરીએ તો TRF લશ્કરે તૈયબાનું પ્રતિનિધિ જે છે તેણે આ હુમલાની જવાબદારી લીધી છે. કુલ લગભગ 6 થી 7 હમલાવર હતા જેણે આ હુમલાને અંજામ આપ્યો છે અને ત્યારબાદ તેઓ ગાયબ થઈ ગયા છે, જેને શોધવા માટે હાલ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. સૈન્ય અને પોલીસ જેવી આ અંગે જાણકારી મળી તુરંત ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા અને ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘાયલોને જલ્દીમાં જલ્દી સારવાર મળે તે માટે તેઓને હેલિકોપ્ટર મારફતે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. આ પ્રદેશ જ્યાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે એટલા માટે, કારણ કે આ પ્રદેશ જે છે તેને મિની સ્વિટ્ઝરલેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. પ્રવાસીઓ માટેનું આ પ્રિય સ્થળ છે અને અત્યારે ઉનાળામાં ખૂબ જ મોટી સંખ્યામાં આ પર્યટકો માટેનું ખાસ જે મોસમ છે તે આ જ છે, એટલા માટે જ પ્રવાસીઓને આ જ સમય નિશાને બનાવવામાં આવ્યા. ઘટનાની જાણ થતાં જ દેશભરમાં ચિંતાની લહેર ફેલાઈ ગઈ. છેલ્લા કેટલાય સમયથી કાશ્મીરમાં શાંતિ જળવાઈ રહી હતી અને અચાનક જ આ પ્રકારની ઘટના આવતા પ્રવાસીઓમાં પણ રોષ ફાટી નીકળ્યો. 2023માં કાશ્મીરનું પર્યટન રૂપિયા 20,000 કરોડથી પણ વધુનું યોગદાન આપ્યું છે. છેલ્લા થોડા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે લગભગ ઉનાળાના સમયમાં દેશભરમાંથી મોટાભાગના પ્રવાસીઓ જે છે તે જમ્મુ કાશ્મીર જવાનું પસંદ કરતા હોય છે અને 2023ના આંકડા એ વાતની સાબિતી છે કે અહીં પર્યટનનો વિકાસ થયો છે અને 20,000 કરોડથી પણ વધુનું યોગદાન દેશભરમાંથી પર્યટકોએ કાશ્મીરને આપ્યું છે. અહીં જ્યાં હુમલા કરવામાં આવ્યો છે ત્યાંના જે વેપારીઓ છે તેને પણ ચિંતા વ્યાપી ગઈ છે, કારણ કે પહેલગામમાં હુમલાની ઘટના સામે આવી છે. મોટી સંખ્યામાં પર્યટકો પણ અહીં આવે છે, જેના કારણે હવે વેપાર ધંધા પર પણ મોટી અસર પડી શકે. આ પ્રકારની ઘટનાને અંજામ આપી જે પોતાના નાકામ મનસૂબા પાર પાડવાની ફિરાકમાં આતંકવાદીઓ છે તેને જલ્દીથી જ ઝડપી લેવામાં આવશે અને તુરંત જ કાર્યવાહી કરી હવે તેમના પર એક્શન લેવામાં આવશે અને તે માટેની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે, કારણ કે હવે હાલ અમિત શાહ જે છે તે શ્રીનગર પહોંચી ચૂક્યા છે અને સરકાર હાલ એક્શન મોડમાં આવી ચૂકી છે. હવે આપણે જણાવીએ કે આખરે સરકાર કઈ રીતે એક્શન મોડમાં આવી ચૂકી છે અને કેવા પગલાં સરકાર દ્વારા લેવામાં આવ્યા. તો સૌથી પહેલા અત્યારે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તે સાઉદી અરબ છે અને ત્યાંથી તેઓએ હુમલાની જેવી ઘટનાની જાણ થઈ, તેઓએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે આ અંગે ટેલિફોનિક વાતચીત કરી હતી અને આ મુદ્દે ઝડપથી કાર્યવાહીનો આદેશ આપી દેવામાં આવ્યો હતો અને આ ઝડપથી કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી. કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું અને સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓને ઝડપથી શોધી કાઢવા માટેના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા. ત્યારબાદ શું થયું તો અમિત શાહને ટેલિફોનિક જાણકારી આપવામાં આવી, વાતચીત કરવામાં આવી, સમીક્ષા કરવામાં આવી અને ત્યારબાદ તેમને કહેવામાં આવ્યું કે તેઓ તાત્કાલિક જમ્મુ કાશ્મીર પહોંચે. ત્યારબાદ અમિત શાહ થોડા સમય પહેલા શ્રીનગર પહોંચ્યા છે અને તેઓ સુરક્ષાની સમીક્ષા કરી રહ્યા છે. ખાસ તો ગુપ્તચર અને સૈન્યના અધિકારી સાથે ઉચ્ચ સ્તરીય બેઠક પણ યોજવામાં આવી. સાથે જ હવે જે પગલાં લેવાશે તેમાં સીમા પર સુરક્ષા વધારવા અને આતંકવાદીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે અને બાહેધરી આપવામાં આવી રહી છે કે જલ્દીમાં જલ્દી આ ઓપરેશન પૂરું પાર પડાશે અને આતંકવાદીઓનો ખાત્મો બોલાવાશે. જે ઘાયલ પ્રવાસીઓ હતા તેમને તાત્કાલિક હેલિકોપ્ટરથી બચાવીને હોસ્પિટલ પહોંચાડાયા છે, જ્યાં તેઓની સારવાર શરૂ કરી દેવામાં આવી છે. સાથે જ આખી ઘટના જ્યારે બની છે ત્યારે તેને લઈને ખૂબ જ ગંભીરતાથી વિચાર કરવામાં આવી રહ્યો છે અને હાલ એક્શન લેતા સ્થાનિક પોલીસ અને સુરક્ષા દળો દ્વારા તેને લઈને ઊંડાણપૂર્વક તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. આશા રાખવામાં આવી રહી છે કે આતંકવાદીઓને જલ્દીમાં જલ્દી પકડવામાં આવશે અને જલ્દીથી જ તેમના પર એક્શન લેવામાં આવશે. હવે સવાલ એ પણ થઈ રહ્યો છે કે ખૂબ જ મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં જઈ રહ્યા હતા, ત્યારે આ પ્રકારની ઘટના સામે આવી છે, ત્યારે ઘટના બાદ હવે તેની અસર શું હશે, પ્રવાસીઓ માટે શું કરાઈ રહ્યું છે. તો આ હુમલાથી પહેલગામનું પર્યટન ઉદ્યોગ હાલાકીમાં છે, સ્થાનિકો ચિંતિત છે. મોટાભાગે દેશભરમાંથી લોકો ઉનાળાના સમયમાં જમ્મુ કાશ્મીર જવાનું પસંદ કરતા હોય છે અને ત્યાં
પર્યટકો ઉપર જ ત્યાંના વેપાર ધંધા ચાલતા હોય છે, ત્યારે ત્યાંના વેપારીઓ અને સ્થાનિકો હવે ચિંતામાં મુકાઈ ગયા છે. કાશ્મીરમાં જે ખુલીને આવતા પ્રવાસીઓ છે તેમની સંખ્યા હવે ઘટી શકે અને આતંકવાદીઓને આ જ મનસૂબા હતા કે તેઓ પ્રવાસીઓ પર હુમલો કરે, જેના કારણે લોકોમાં ભય વ્યાપે અને તેઓ કાશ્મીર જવાનું મુલતવી રાખે. પ્રવાસીઓ માટે સુરક્ષા સુધરે ત્યાં સુધી પહેલગામથી દૂર રહેવાની સલાહ આપી દેવામાં આવી છે. હાલ જે પ્રકારની પરિસ્થિતિ છે તેના પર કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ જ્યાં સુધી આ પરિસ્થિતિ જે છે તેનો સુધાર નહીં આવે ત્યાં સુધી પ્રવાસીઓ પહેલગામથી દૂર રહે તેવી પણ સૂચના છે. પણ એ વાત તો ચોક્કસ છે કે સુરક્ષિત પ્રવાસ માટે સરકારમાં વિશ્વાસ રાખો. હવે થોડા સમયની અંદર ફરીવાર બધું પૂર્વવત થઈ જશે અને ફરી એકવાર કાશ્મીર પર લોકો મોટી સંખ્યામાં પર્યટકો જે છે તે ત્યાં સફર કરવાનું મુનાસિબ સમજશે. જો કે નજરે જોનાર લોકોએ અને હુમલામાં ઘાયલ થનારા લોકોએ શું કહ્યું તે હવે સાંભળી લઈએ. MDH ચણા મસાલા, હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH